રાજુભાઈ, ઓલમોસ્ટ હવે રિઝલ્ટ ક્લિયર છે. ગોપાલ ઇટાલિયાની લીડ કેટલી ઘટશે કેટલી વધશે એ આંકડાઓ ઉપર નથી જવું, પણ જીત ફાઇનલ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ ઉત્સાહમાં છે. જે અપેક્ષિત હતું એટલા મત મળ્યા છે, વધુ મળ્યા છે, ઓછા મળ્યા છે, શું છે પહેલી પ્રતિક્રિયા? પહેલી વાત તો આજે હું જમાવટના માધ્યમથી વિસાવદર જનતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ અને તમામ પત્રકાર મિત્રોએ તમામ ઉમેદવારોને જે ન્યાય આપવાના પ્રયત્ન કર્યા છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મહત્વની વાત એ છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રયત્નો શરૂઆતથી થયા. ત્યારે કોંગ્રેસે ઉમેદવાર રાખ્યો ગઠબંધન તોડીને, ત્યારથી જ ખબર હતી ભાજપ કોંગ્રેસ સાથે મળીને લડે છે. અમારી સામે ખૂબ પડકારો આવ્યા. ભાજપે દારૂ વેચ્યો, પૈસા વેચ્યા, તંત્રનો દુરુપયોગ કર્યો, બૂથ પર જઈને ગુંડાગર્દી કરી, તમામ પ્રયત્નો કર્યા. પણ અમે વિસાવદર વિધાનસભાના મતદારો સામે હાથ જોડીને ઉભા હતા કે આ લડાઈમાં અમારી હાર ન થાય, આ લડાઈમાં અમારી આબરૂ ન જાય, અમારી આબરૂ સાચવી રાખવાનું કામ વિસાવદરના મતદારો કરજો. અને આજે નતમસ્તક વંદન સાથે કહું છું, વિસાવદર વિધાનસભાના મતદારોએ અમારી આબરૂ સાચવી લીધી છે. વિસાવદર વિધાનસભાના મતદારોએ 2027માં જે પરિવર્તન ગુજરાતમાં આવવાનું છે, જે રાજકીય ઉથલપાથલ થવાની છે, એનો પાયો આજે 2025માં વિસાવદરમાંથી નખાયો છે. કયા મુદ્દાઓ એવા લાગ્યા તમને? કારણ કે તમે સતત એ પ્રચાર સાથે જોડાયેલા હતા, ગોપાલભાઈ સાથે ફરતા હતા. કયા મુદ્દાઓ વિસાવદરની જનતાને ટચ કર્યા? કિરીટ પટેલને શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જે વાયદા આપ્યા હતા, કયા કારણોથી એ લોકો હાર્યા? ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને વધારે વિશેષ તો અમે ખૂબ નાની પાર્ટીમાંથી આવીએ છીએ. અમે કોઈ એવડી મોટી અહમ રાખતા નથી, અમે કોઈ એવડા મોટા નેતા છીએ આવું કહેતા નથી. પણ 100% એક વાત કહીશ કે તંત્ર કરતા લોકોની તાકાત વધારે હોય છે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર જે હતો, આ અહંકાર તૂટ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષની અંદર જે ગરીબો માટે, ખેડૂતો માટે કામ નથી કર્યા અને ખેડૂતો પર અત્યાચાર કર્યા છે, ખેડૂતોના દેવા વધારવાનું કામ જો કોઈએ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના ખેડૂતોએ જડબાતોડ જવાબ આપવાનો હતો અને એની શરૂઆત પણ વિસાવદરથી થઈ છે. આવનાર સમયમાં ચોક્કસથી તમામ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને નારાજનું કારણ પણ એ છે કે યુવાનો બેરોજગાર છે, ખેડૂતોને પૂરતા પોતાની ફસલના ભાવ મળતા નથી, સિંચાઈનું પાણી મળતું નથી, રોડ રસ્તા ખરાબ છે, તમામ પ્રકારના ટેક્સ આપ્યા પછી પણ લોકો ખરાબ હાલતનો સામનો કરી રહ્યા છે. અહીંયા ફોરેસ્ટ વિભાગની હેરાનગતિ વારંવાર થાય છે. કિરીટભાઈનો અહંકાર એટલી હદે હતો કે એની ઓફિસમાં કોઈ ખેડૂત જાય, ખરાબ કપડા હોય, સોફા ઉપરથી નીચે ઉતારતા. આજે હું જમાવટના માધ્યમથી એક વાત ચોક્કસથી કહીશ કે કિરીટભાઈ અને જયેશભાઈના બંનેનું સાસરીનું ગામ છે. કિરીટભાઈનું સાસરીનું ગામ પ્રેમપરા, જયેશભાઈનું કથરોટ. આ બંને ગામમાંથી ગોપાલભાઈ ઇટાલિયાને લીડ મળી છે. આના પરથી તમે સમજી શકો છો કે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને કેટલો પ્રેમ કર્યો છે. રાજુભાઈ, છેલ્લો સવાલ છે. વિધાનસભા સુધી ગોપાલભાઈ પહોંચી ગયા છે, કયા મુદ્દાઓ સૌથી પહેલા ઉપાડશે? ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે ફરતા ત્યારે એને એક વેદનાની ડાયરી તૈયાર કરી હતી. એમાં જે કોમન મોટા મોટા મુદ્દાઓ હતા એવા 15 મુદ્દાઓ એને નોટ કર્યા છે. આ 15 મુદ્દાઓનું એફિડેવિટ સાથે કહ્યું છે હું જીતતાની સાથે આ 15 મુદ્દાઓ પર પહેલા પ્રાયોરિટીના ધોરણેથી કામ કરીશ. અને અત્યાર સુધી ગોપાલભાઈ ઇટાલિયા રોડ પરની લડાઈ તો લડતા, હવે ચોક્કસથી વિધાનસભામાં પણ ગર્જના કરશે. થેન્ક યુ સો મચ રાજુભાઈ.